મિત્રો, આપણે પહેલા ભાગમાં જોયું કે મારી પાસે ફી ભરવાના પૈસા નહોતા, એટલે સાહેબે કહ્યું કે ટ્યુશનની ફી ભરવાની કોઈ જરૂર નથી, પણ હું મારી દીકરીને મફતનું શિક્ષણ આપવા માંગતી નહોતી, એટલે મેં સાહેબના ઘરે કામ કરવાનું નક્કી કર્યું અને હું રસોડામાં ગઈ. તો હવે ચાલો કહાનીની અંદર આગળ વધીએ. ખૂબ જ સુંદર કહાની છે, પૂરી સાંભળજો. હવે હું રસોડામાં ગઈ અને હું ખાવાનું બનાવતી હતી. એમણે કંઈ ન કહ્યું, પણ એમના ચહેરા પર એક શાંત અવ્યક્ત આનંદ હતો, જાણે ઘરમાં અચાનક કોઈ અપનાપું ફરતું હોય. હું રસોઈમાં ખાવાનું બનાવતી હતી અને સર વચ્ચે વચ્ચે મારી તરફ જોઈને કલ્યાણીને કંઈક ને કંઈક શીખવતા હતા. હું પણ ખાવાનું બનાવતા બનાવતા ક્યારેક ચૂપચાપ એમને જોતી રહેતી. એ ખૂબ અવળી અનકહી નજર અને એ નાનકડો ઘરેલું પગ, જાણે અમને ત્રણેયને કોઈ અદૃશ્ય દોરીથી જોડી રહ્યો હતો. ખાવાનું તૈયાર થયું એટલે મેં એમની તરફ હોઈને ધીમેથી કહ્યું, સર, ખાવાનું તૈયાર છે, હવે હું જાઉં છું. એમણે સ્મિત કરીને થેન્ક યુ કહ્યું અને હું અને કલ્યાણી ઘરે પાછા આવી ગયા. તે દિવસે મેં એને સ્કૂલે મૂકી અને પોતે આખો દિવસ ઘરે જ રહી. ખેતરનું કામ ખતમ થઈ ગયું હતું, નવું કામ મળતું નહોતું અને ઘરની શાંતિ એટલી ભારે લાગતી હતી કે દરેક પગ તૂટીને પડતી હોય એવું લાગતું હતું. એવામાં અચાનક મારી તબિયત બગડી. આખું શરીર ઢીલું પડી ગયું. અસહ્ય કમજોરીએ શરીરને ઘેરી લીધું. તીવ્ર તાવે મને લગભગ નિસહાય કરી દીધી. સાંજના 6 વાગ્યા હતા. મેં દીકરી તરફ જોઈને કહ્યું, મને ખૂબ તાવ છે, આજે તું ક્લાસ ન જા, હું થોડી ઊંઘી લઉં. પણ કલ્યાણીએ હંમેશાની જેમ માથું હલાવીને હા કહેવાને બદલે મારી તરફ ચિંતાથી જોયું અને એક પણ શબ્દો બોલ્યા વગર સરના ઘર તરફ દોડી ગઈ. એણે જઈને સરને કહ્યું, મારી મા બીમાર છે, એમને ખૂબ તાવ છે, એ સૂતી છે. આ સાંભળતા સરના ચહેરાનો રંગ ઉડી ગયો, જાણે એક પવમાં એમની ધડકન રોકાઈ ગઈ હોય. એ દિવસે એમણે ક્લાસ બંધ રાખી અને તરત જ મારા ઘરે આવી ગયા. હું અંદરથી દરવાજો બંધ કરીને ચાદર ઓઢીને પડી હતી. ટક ટક સાંભળીને મુશ્કેલીથી ઉઠી. વિચાર્યું કે કલ્યાણી હશે, પણ દરવાજો ખોલતા સામે સર અને કલ્યાણી ઊભા હતા. એ અંદર આવ્યા અને ચિંતાભર્યા અવાજે બોલ્યા, તમે બીમાર છો? કલ્યાણી કહેતી હતી કે તમને ખૂબ તાવ છે. એ મારી પાસે આવ્યા અને ખૂબ મમતાથી મારા કપાળ પર હાથ મૂક્યો. એ સ્પર્શ એટલી ગરમાહટ અને એટલી સાચી ચિંતાથી ભરેલો હતો કે એક ક્ષણ માટે મારી શ્વાસ થંભી ગઈ. એમના હાથની એ નરમાઈએ મને ઘણા વર્ષો પછી ફરીથી મમતા અને દેખભાવનો અહેસાસ કરાવ્યો. પણ એમણે તરત જ પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને બોલ્યા, અરે, તમને તો ખૂબ જ તાવ છે, ડોક્ટરને બતાવ્યું? મેં મુશ્કેલીથી ઊભા થઈને બેસતા બેસતા કહ્યું, ના, કાલે જઈશ. એમનો ચહેરો તરત જ કઠોર થઈ ગયો. એમણે પહેલી વાર થોડા સખત અવાજે કહ્યું, ના, કાલે નહીં, હમણાં જ ચાલો હોસ્પિટલ. એમના અવાજમાં ગુસ્સો નહોતો, ફક્ત ગાઢ ચિંતા હતી. હું કંઈ બોલી ન શકી. એમણે મને સહારો આપવા માટે મારી બાહ નીચે પોતાનો હાથ મૂક્યો. એમના હાથની મજબૂતી મારા કમજોર શરીર માટે એક ક્ષણનો એકમાત્ર સહારો બની ગઈ. અમારા નાના ગામમાં એક જ હોસ્પિટલ હતી. સર, હું અને મારી દીકરી, અમે ત્રણેય શાંત રાતના અંધારાને ચીરતા ત્યાં પહોંચ્યા. રસ્તા સુમસામ હતા. હવાની હળવી ઠંડી લહેરો વધી રહી હતી. મારા પગ લથડી રહ્યા હતા. શરીરમાં બિલકુલ જાન નહોતી, પણ સરનો હાથ મારા હાથ પર મજબૂતી પકડીને રાખ્યો હતો. એ પળે મને લાગ્યું કે ક્યારેક કેટલાક અજાણ્યા સંબંધો એટલી ગહેરાઈથી સહારો આપી જાય છે કે પોતાને પણ વિશ્વાસ નથી થતો. હોસ્પિટલ પહોંચ્યો. ડોક્ટરે મારી તપાસ કરી અને ગંભીર અવાજે કહ્યું,
લોહીના કણ ઘણા ઓછા થઈ ગયા છે. તમારે 2-3 દિવસ દાખલ રહેવું પડશે. ઘરે જવું શક્ય નથી. એમના શબ્દો મારા દિલમાં ભાલા જેવા ખૂંચી ગયા. હું કાપતા અવાજે બોલી, ડોક્ટર સાહેબ, મારી એક નાની દીકરી છે. મારો કોઈ સહારો નથી. હું હોસ્પિટલમાં કેવી રીતે રોકાવ? મારે વધુ કંઈક કહેવું હતું, પણ એ પહેલા સરે અચાનક મારા ઓઠ પર હવેથી આંગળી મૂકી. એ સ્પર્શ કઠોર નહોતો, પણ એમાં એક દ્રઢ વિશ્વાસ હતો. એક ડોક્ટર તરફ હોવ્યા અને મક્કમ અવાજે બોલ્યા, ડોક્ટર સાહેબ, ચિંતા ન કરશો, હું છું. હું એમની સાથે રોકાઈશ. તમે એમને દાખલ કરો, અમે સંભાળી લઈશું. એમની આ વાતથી મારી આંખોમાં રોકાઈ ન રહે એવા આંસુ આવી ગયા. મેં એમની તરફ જોયું અને એ પણ મારી તરફ જ જોઈ રહ્યા હતા. એમની નજરમાં મને એક અનકહી ખેંચ દેખાઈ, એક નરમાઈ, એક એવું બંધન જેની હળવી ઝલક દિલમાં ઉતરી ગઈ. એ જ ક્ષણે મારા મનમાં એક મોટો સવાલ ઉઠ્યો. આ માણસ કોણ છે? મારા માટે આટલું બધું કેમ કરે છે? અને સૌથી મોટો સવાલ, હું અને એ, આ બંને વચ્ચેનો આ સંબંધ આખરે શું છે? તો એ મારા માટે અને મારી નાની દીકરી માટે ત્યાં જ ઊભો રહ્યો. ડોક્ટરે મને દાખલ કરી, સલાઈ ચડાવ્યું, ઇન્જેક્શન આપ્યું. દવાઓની અસરથી શરીર શૂન્ય થવા લાગ્યું. રાતે તાવ વધુ વકર્યો. શરીર ભારે થઈ ગયું. આંખો બંધ કરવા છતાં બંધ નહોતી થતી. પણ મનમાં એક જ છબી ફરતી હતી, અશોક સરનું મારો હાથ પકડી રાખવું. એમની ચિંતા, એમનો સ્નેહ અને એ જવાબદારી જે એમણે વગર બોલ્યા ઉપાડી લીધી હતી. એમણે મારી દીકરીને ખોવામાં લીધી, એને સહેલાવી, વાવમાં હાથ ફેરવીને એને સુવડાવી દીધી. હું સ્લાઇન પર સૂતી હતી અને આ બધું જોઈ રહી હતી. એક કમજોર માં અને એની નાની દીકરીને એક અજાણ્યા વ્યક્તિનો આટલો ગાઢ અપનાપો. આ જોઈને મારું દિલ ભીંજાઈ ગયું. મને કંઈક જોઈએ તો એ તરત ઊભા થઈને આવી જતા. કપા ઉપર હાથ મૂકીને તાવ તપાસતા, કપડાં ઠીક કરતા. આ બધું મેં ઘણા વર્ષો પછી પહેલી વાર અનુભવ્યું. રાત ક્યારે પસાર થઈ ગઈ ખબર જ ન પડી. સવારે જ્યારે આંખ ખુલી ત્યારે થોડી રાહત લાગી. હાથમાં લાગેલી સલાઈનની બાટલી ખાલી થઈ ગઈ હતી. મેં ઊભા થઈને જોયું તો સર ફર્શ પર સૂતા હતા અને મારી દીકરી એમની બાહોમાં ડૂબેલી માસૂમિયતથી સૂતી હતી, જાણે એને પિતાનો સહારો મળી ગયો હોય. આ દ્રશ્ય જોઈને મારી આંખો ભરાઈ આવી. એ પવ એટલી નરમ, એટલી શાંત હતી કે લાગ્યું સમય ત્યાં જ થંભી ગયો છે. થોડી વારે સર જાગ્યા. મને જોઈને હળવી મુસ્કાન સાથે પૂછ્યું, હવે કેવું લાગે છે? થોડા ઠીક થયા ને? મેં ધીમેથી માથું હલાવીને કહ્યું, હા, હવે ઘણું સારું લાગે છે. એ ઉઠ્યા, બહાર ગયા અને થોડી વારમાં મારી અને બાવકી માટે ચા બ્રેડ લઈને પાછા આવ્યા. એમણે ખૂબ સ્નેહથી મારો કપ પકડાવ્યો અને બાવકીને બીજો આપ્યો. એમના આ વર્તનમાં એવી મમતા છુપાયેલી હતી કે મારું મન ભરાઈ આવ્યું. મુસીબતના સમયે કોઈ અજાણ્યો આટલો ખંભેથી ખંભો મિલાવીને ઊભો રહે, એ આજકાલ ભાગ્યશાળીઓને જ મળે છે. ડોક્ટર આવ્યા અને બોલ્યા, હવે હાલત સુધરી રહી છે. આજે આખો દિવસ દાખલ રહેજો. કાલે તબિયત ઠીક રહી તો રજા આપીશું. સરે તરત જ અમારા માટે ખાવાનું મંગાવ્યું. પોતે લઈને આવ્યા અને બોલ્યા, ચિંતા ન કરો, હું થોડી વાર સ્કૂલ જાઉં છું, સાંજે જલ્દી આવી જઈશ. મેં કહ્યું, સર, તકલીફ ન પડે, ન આવો તો પણ ચાલશે. એ મને ગહન નજરે જોઈને બોલ્યા, એવું કેવી રીતે થઈ શકે? હું જરૂર આવીશ. અને એમણે જે હળવી મુસ્કાન આપી એમાં એટલી ગરમાહટ હતી કે મારા બીમાર દિલમાં પણ નવી શક્તિ જાગી ઉઠી. બીજા દિવસે ડોક્ટરે મને રજા આપી દીધી. સ્કૂલ પૂરી થતાં જ સર પોતે રિક્ષા લઈને હોસ્પિટલ આવ્યા.
એમણે કોઈ તકલીફ થવા ન દીધી. બિલ ભરાઈ કર્યું. બિલ મોટું હતું, છતાં એમના ચહેરા પર કઈ ચિંતા નહોતી. બસ એક જવાબદારી, એક સંબંધની ગહનતા અને મારી દેખભાવની લાગણી સ્પષ્ટ દેખાતી હતી. અમે ત્રણેય ઘરે આવ્યા. એ દિવસ પછી મારું રોજિંદુ જીવન ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યું. હું ફરીથી ખાવાનું બનાવવા, ઘરનું કામ કરવા લાગી. સર રોજ કલ્યાણીને પૂછતા, તારી મમ્મીની તબિયત કેવી છે? એ વધારે કામ તો નથી કરતી ને? એમનું આ પૂછવું મારા મનમાં એક નરમ લહેર પેદા કરી દેતું. લાગતું કે ઘણા સમય પછી કોઈ મારી સાચી ચિંતા કરે છે. એક દિવસ હું ફરીથી એમના ઘરે ખાવાનું બનાવવા ગઈ. એ બાળકોને ભણાવતા હતા. હું રસોઈમાં હતી. ક્લાસ પૂરો થયો. બાળકો ગયા અને સર ધીમે ધીમે રસોઈ તરફ આવ્યા. મને ખબર જ ન પડી કે એ મારી પાછળ ઊભા થઈને મને કામ કરતા જોઈ રહ્યા છે. ખાવાની સુગંધ, એમની નજરની નરમાઈ અને મારી અંદર ઉઠતી અજાણી લાગણીઓએ એ વાતાવરણમાં એક અલગ જ જાદુ ભરી દીધો હતો. જેવી હું પાછળ વળી, અમારી નજરો મોઈ ગઈ. બંનેના ચહેરા પર ઉભરાતી હળવી મુસ્કાન દિલમાં ઉતરી ગઈ. મેં ધીમા અવાજે કહ્યું, ખાવાનું તૈયાર છે, હું જાઉં છું. હું જવા લાગી ત્યાં જ તેમણે મારો હાથ ખૂબ હળવેથી પકડી લીધો. એટલો હળવો કે કોઈને ખબર પણ ન પડે. પણ મારું દિલ એક પળમાં ઝડપથી ધડકવા લાગ્યું. મેં ગભરાઈને એમની તરફ જોયું, માથું નીચું કરી દીધું અને શ્વાસ ભરાઈ આવ્યો. એમણે મારી હથેળી હળવેથી ઉપર ઉઠાવી અને બોલ્યા, માધવી, માધવી, મારે તને કંઈક કહેવું છે. મારો હાથ એમના હાથમાં ગયો અને એ સ્પર્શમાં મને ઘણા વર્ષો પછી ફરીથી મમતા અને અપનાપાનો સાહસ થયો. એ આગળ બોલ્યા, માધવી, તું મને ખૂબ સારી લાગે છે. કોઈ રિશ્તા વગર પણ તું રોજ મારા માટે ખાવાનું બનાવે છે. મારા ઘરને પોતાનું માને છે. સાચું કહું તો તું મને ખૂબ સુંદર લાગે છે. મને તારાથી પ્રેમ છે. કલ્યાણી મને મારી દીકરી જેવી લાગે છે. મારી પાછળ કોઈ નથી અને તારામાં મને મારું આખું જીવન દેખાય છે. શું તું મારી સાથે આખી જિંદગી રહીશ? એમની આંખોમાં ચમકતા આંસુ, પ્રેમના, મમતાના અને જીવન યાત્રામાં સાથ મેળવવાની ઈચ્છા ન હતા. એ પળે મારું દિલ પૂરું પીગળી ગયું. હું એમની આંખોમાં ઊંડાણથી જોતી રહી, જાણે ઘણા વર્ષોથી એકલી ચાલતી રાહ પર મને કોઈ સહારો મળી ગયો હોય. જાણે અંધકારમાં ઊભેલી મને કોઈએ પોતાનો હાથ થમાવી દીધો હોય. ધીમે ધીમે અમારા ચહેરા નજીક આવ્યા અને અમારા કપાળ એકબીજા સાથે હળવેથી અડી ગયા. એ એક શાંત, પવિત્ર અને પ્રેમથી ભરેલો ક્ષણ હતો, જેણે અમારા સંબંધને નવી શરૂઆત આપી. કેટલાક દિવસો પછી અમે ગામના નાનકડા મંદિરમાં સાદી, શાંત પણ દિલથી કરેલી લગ્ન કરી લીધા. એ દિવસ મારા જીવનની સૌથી સુંદર ક્ષણ હતી. આજે હું, અશોક સર અને અમારી નાનકડી કલ્યાણી, અમે ત્રણેય પ્રેમ, વિશ્વાસ અને સ્નેહથી ભરેલો સંસાર જીવીએ છીએ. દોસ્તો, તમને શું લાગે છે? અમે એકબીજાના સહારો શોધ્યો, એ સાચું હતું કે ખોટું? પોતાનો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. ક્યારેક જિંદગી આપણને તોડી નાખે છે, એકલા છોડી દે છે. પણ મેં એક વાત શીખી, એક સ્ત્રી ગમે એટલી થાકી જાય, એ ફરીથી ઊભી થઈ શકે છે. દુઃખની રાખમાંથી પણ નવો પ્રેમ જન્મી શકે છે. અને જો કોઈ તમારો હાથ પકડીને કહે કે હું છું તારા માટે, તો જિંદગી ફરીથી જીવવા લાયક બની જાય છે. મને પણ એવા જ એક હાથની જરૂર હતી અને એ મને મળી ગયો. તમને શું લાગે છે? શું એક સ્ત્રીને જિંદગીમાં બીજી શરૂઆત કરવાનો અધિકાર છે? જો મારી અને અશોક સરની પ્રેમ કહાની તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ફરી મળશું આવી એક જ તે હૃદયસ્પર્શી વાર્તાની અંદર, જે તમને રડાવી દે, હસાવી દે અને આનંદમય બનાવી દે.
ધન્યવાદ મિત્રો. આભાર.